નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લઈ અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો થઈ રહ્યો છે. ત્યારે ભાજપની રણનીતિ અને રાજનીતિ હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. ભાજપે જાહેર કરેલ એક પણ બેઠક પર ભાજપના કોઈ પણ ઉમેદવાર બદલવામાં નહીં આવે તેની વાત અત્યારે ચર્ચાઈ રહી છે. ભાજપની 26 લોકસભા બેઠક પર કેન્દ્રીય ભાજપની ચાંપતી નજર રહેલી છે. ભાજપના નેતાઓ અને પ્રભારીઓ દ્વારા તમામ ઉમેદવારોને પ્રચારમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ સમાજોમાં ચાલી રહેલા નાના મોટા સામાજિક વિરોધને થાળે પાડવા માટેની સૂચનાઓ પણ હાઈકમાન્ડ દ્વારા ભાજપમાં આપી દેવામાં આવી છે. તો આ રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે સામે આવી રહ્યા છે કે ભાજપમાં એક પણ બેઠક પર ઉમેદવારો નહીં બદલાય. જે ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું હતું તે અહીં સ્પષ્ટ થાય છે કે હવે ઉમેદવારોના જે જાહેરાત થઈ ચૂકી છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે બદલી કરવામાં નહીં આવે. ભાજપના કાર્યકર્તાઓને અને નેતાઓને પ્રચારમાં લાગી જવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. ભાજપની 26 લોકસભા બેઠક પર કેન્દ્રીય નેતાઓની ચાંપતી નજર રહેલી છે. ત્યારે હવે તમામ કાર્યકર્તાઓને પ્રચારમાં લાગી જવા માટે કહેવાયું છે અને ભાજપે જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ પણ ખાસ વ્યક્ત કર્યો છે. ભાજપે લોકસભાના ઉમેદવારોને લઈ અને હવે સ્પષ્ટતા કરી દીધી છે. જે અફવાઓએ જોર પકડ્યો હતો તેને લઈ અને હવે હાઈકમાન્ડ દ્વારા સ્પષ્ટતા કરાય છે. ગુજરાતમાં ભાજપના એક પણ ઉમેદવાર છે તેઓને નહીં બદલવામાં આવે તેવી સ્પષ્ટતા કરાય છે, જેમાં ભાજપના કાર્યકર્તાઓને હવે પ્રચારમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જંગી બહુમતી સાથે જીતવા માટે તેઓને પ્રચારમાં લાગી જવા માટે હાકલ કરાય છે. ભાજપની 26 લોકસભાની બેઠકો પર કેન્દ્રીય નેતાઓની ખાસ નજર છે. જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ પણ આ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેને લઈ અને જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે ગુજરાતમાં તેઓને પ્રચારે લાગી જવા માટે પણ તેમના દ્વારા ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તો ગુજરાતમાં ભાજપના એક પણ ઉમેદવાર નહીં બદલાય તેવી સ્પષ્ટતા હવે થઈ ચૂકી છે અને ત્યારબાદ તમામ કાર્યકર્તા અને ઉમેદવારોને જોરશોરથી પ્રચારમાં લાગી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. કેન્દ્રીય નેતાઓ છે તેઓની પણ ખાસ નજર રહેલી છે. 26 લોકસભાની જે બેઠકો પર ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે તેના ઉપર કેન્દ્રીય નેતાઓની અત્યારે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમના દ્વારા સતત એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપે જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ પણ અહીં વ્યક્ત કરી દીધો છે. તો ગુજરાતની અંદર ક્યાંક ઉમેદવારને બદલવા માટેની જે અફવાએ જોર પકડ્યું હતું તેને લઈ અને હાઈકમાન્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે ગુજરાતમાં ભાજપના એક પણ ઉમેદવાર છે તેઓને બદલવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા અત્યારે થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓને પ્રચારમાં લાગી જવા માટેની પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે. 5 લાખથી અને જંગી બહુમતીથી જીતવાની જે તેઓની આશા છે તેને હવે પૂરી કરવા માટે તે લોકોએ પ્રચારમાં ઉતરી જવા માટે કહ્યું છે. તમામ કાર્યકર્તાઓને પ્રચારમાં ઉતરવાનું કહી દીધું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી એક પણ બેઠક ઉપર ઉમેદવાર બદલાશે. એટલું જ નહીં, ઉમેદવારો પણ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી જાય તેવી સ્પષ્ટ સૂચના દિલ્હી ભાજપ હાઈકમાન્ડ દ્વારા આપી દેવામાં આવી છે, જેના કારણે ગુજરાતના રાજકારણમાં ચાલતી ચર્ચાઓને અટકળોનો અંત આવી ગયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી ને ભારે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ વંટોળ ઊભો થયો હતો. એટલું જ નહીં, ઠેર ઠેર આક્રમક પ્રદર્શનો અને આંદોલનો શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ સાબરકાંઠાની બેઠક ઉપર ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને ત્યારબાદ તેમનું નામ કમી કરીને મહિલા ઉમેદવારને ટિકિટ આપતા સાબરકાંઠાનું રાજકારણ પણ ગરમાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં કેટલીક બાબતોમાં પણ ઉમેદવાર પસંદગી બાબતે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ઊભી થયેલી પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે ડેમેજ કંટ્રોલ કવાયત શરૂ કરી હતી। જો કે આજે દિલ્હીની અંદર રક્ષા મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં મળી રહેલી જે બેઠક હતી તેની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા। આ બેઠકની અંદર ચૂંટણી ઢંઢેરા સમિતિની દ્વારા ચૂંટણી ઢંઢેરો કેવો હોવો જોઈએ અને કેવી રીતે તેને પાર પાડવો તે બાબતનું મંથન કરવામાં આવ્યું હતું। તેને મીટિંગમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ગયા હતા। એટલે સંભવતઃ ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતમાં જે રાજકારણની વર્તમાન સ્થિતિ છે તેનાથી તેમણે મોદી મંડળને વાકેફ કર્યા હશે, જેના અનુસંધાનમાં આ સૂચના ઉપરથી આવી હોય તેવું સ્પષ્ટ જણાવી આવે છે। શીર્ષ નેતૃત્વ જે ભાજપનું છે તેને સ્પષ્ટ સૂચના આપી છે કે ગુજરાતની કોઈ પણ બેઠકમાં હવે ઉમેદવાર બદલવામાં આવશે નહીં। એટલું જ નહીં, તમામ રાજકીય નેતાઓ કે જેમને ટિકિટ આપવામાં આવી છે તે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં લાગી જાય અને સમાજમાં જે પ્રશ્નો ઊભા થાય છે તેને શાંત કરવા અને તેને સોલ્વ કરવા માટે કામે લાગી જાય તેવી સ્પષ્ટ સૂચના આવતા ગુજરાતના રાજકારણમાં ઊભે થયેલા અનેક તર્ક વિતર્કો ઉપર હવે પૂર્ણ વિરામ આવી ગયું છે। તો આ સૌથી મોટા સમાચાર રાજકારણને લઈ અને સામે આવી રહ્યા છે, જેની અંદર ભાજપ હાઈકમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે લોકસભાના ઉમેદવારોને લઈ અને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહ્યું છે અને જણાવ્યું છે કે હવે એક પણ ઉમેદવાર છે તેઓને બદલવામાં નહીં આવે। ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારો જે જાહેર કરાયા છે તેઓ જ આ ચૂંટણી લડશે અને એક પણ ઉમેદવાર છે તેઓને નહીં બદલવામાં આવે। જે વિરોધ ચાલી રહ્યો હતો તે વિરોધને લઈ અને આ સ્પષ્ટતા કરાય છે। અમદાવાદમાં ચૂંટણી કામગીરી કરવા બદલ શિક્ષિકાએ ઇનકાર કર્યો હતો અને જે બાદ મામલતદાર દ્વારા શિક્ષિકાને નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારે શિક્ષિકાએ નોટિસનો યોગ્ય જવાબ આપ્યો ન હતો અને જેથી મામલતદારે શિક્ષિકા સામે વોરંટ કાઢ્યું હતું। જે બાદ પોલીસે શિક્ષિકાની અટકાયત કરી હતી અને શિક્ષિકાને મામલતદાર સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યા હતા। જે બાદ શિક્ષિકાને તેમના મત વિસ્તારમાં જ જવાબદારી સોંપી દેવામાં આવી ચૂકી છે। તો આ સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે, જેની અંદર એક શિક્ષિકા છે તેમના દ્વારા ચૂંટણીલક્ષી જે કામગીરી કરવામાં સોંપવામાં આવતી હોય છે તેને લઈ અને ઇનકાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને આ શિક્ષિકા દ્વારા નોટિસનો યોગ્ય જવાબ ન આપતાની સાથે જ મામલતદાર દ્વારા તેઓને વોરંટ આપવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ શિક્ષિકા દ્વારા તેને યોગ્ય જે જવાબ હતું તે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓને પોતાના જ મત વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવે છે। શિક્ષિકાને નોટિસનો યોગ્ય જવાબ આપતાની સાથે જ આ મામલો છે તે આખો થાળે પડ્યો છે। શિક્ષિકાને તેમના મત વિસ્તારમાં જ હવે જવાબદારી સોંપાઈ ચૂકી છે અને તેમનો જે પ્રશ્ન હતો તેનું નિરાકરણ પણ આવી ચૂક્યું છે। તો અમદાવાદથી સમાચાર, જેમાં અમદાવાદ ચૂંટણી કામગીરીનો એક શિક્ષિકા છે તેમના દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ શિક્ષિકાએ કામગીરી કરવા બદલ ઇનકાર કરતાની સાથે જ તેઓને નોટિસ પણ પાઠવવામાં આવી હતી। ત્યારે નોટિસનો યોગ્ય જવાબ ન આપતા તેઓના ઉપર વોરંટ પણ આપવામાં આવ્યો છે। તો મામલતદાર દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી હતી। જોકે ઇનકાર કરનાર શિક્ષિકાની અટકાયત પણ કરી લેવામાં આવી હતી। જોકે ત્યારબાદ શિક્ષિકા દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો અને યોગ્ય જવાબ આપ્યા બાદ આ મામલો છે તે આખો થાળે પડ્યો છે અને શિક્ષિકાને પોતાના જ મત વિસ્તારની અંદર કામગીરી સોંપવામાં આવી છે। ત્યારે મામલતદારે શિક્ષિકા સામે વોરંટ કાઢ્યું હતું, પરંતુ શિક્ષિકા દ્વારા યોગ્ય જવાબ આપતાની સાથે જ આ મામલો સમેટાયો છે। તો અમદાવાદની અંદર આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેની અંદર શિક્ષિકાએ ચૂંટણીલક્ષી કામગીરીનો ઇનકાર કરતાની સાથે જ તેમને નોટિસ ફટકારવામાં આવી હતી। ચોક્કસ વાત કરવામાં આવે, લોકસભા ઇલેક્શન નજદીક છે ત્યારે જ્યારે બીએલઓની જવાબદારી તમામ શિક્ષક અને શિક્ષિકાઓને આપવામાં આવતી હોય છે ત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદ શહેરમાં। ત્યારે આપ વાત કરીએ તો ચેનપુર ગામમાં એક શિક્ષિકા જે છે તે ફરજ બજાવે છે, તે ફરજ બજાવતા દરમિયાન જે છે શિક્ષિકાને બીએલઓની જે જવાબદારી સોંપવામાં આવી હતી। જવાબદારી આપણે વાત કરીએ તો એ શિક્ષિકા જે છે તેમની જે જવાબદારી વિસ્તારમાં આપવામાં આવી હતી તેને જે જવાબદારી આજે અને તારીખ 1 એપ્રિલ તમામ બીએલઓને જે છે તે નિમણૂક
આવી રહ્યા હતા ત્યારે એક નવો કિસ્સો જે છે સામે આવ્યો હતો. એ શિક્ષિકાને જ્યારે તેમને બીએલઓની જવાબદારી સોંપવામાં આવી ત્યારે એ જવાબદારીના સાથે સાથે તેમને જવાબદારી અસ્વીકાર કરી હતી. તે અસ્વીકાર કર્યા પછી એ મામલો મામલતદાર સુધી પહોંચ્યો. મામલતદાર સુધી પહોંચ્યા પછી તેમને નોટિસ ફટકારવામાં આવ્યો. નોટિસ સાથે એ મામલતદારે નોટિસ ફટકારી ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ જે મહિલા છે તેમને મામલતદાર પાસે રજૂ કરાયો. તેમના કારણ જાણ્યા પછી તે મામલતદારે યોગ્ય પગલાં લઈને સાથે તેમના વોરંટ પણ ઇસ્યુ કર્યો હતો. વોરંટને આધારે પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના મામલતદાર સાથે રજૂ કર્યા પછી તેમને યોગ્ય કારણ જાણ્યા. તે યોગ્ય કારણમાં તેમના જે સાસુ સસરા છે તે બીમાર હોવાના કારણો સામે આવ્યા હતા અને ત્યારબાદ તેમને યોગ્ય પગલાંના સાથે તેમને યોગ્ય જગ્યા મોકલવામાં આવ્યા હતા. સાથે મામલતદારે તેમને ગોતા વિસ્તારમાં જે મહિલા રહેતી હતી તેમને મત વિસ્તારમાં જે છે તે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે અને સાથે કહી શકાય કે મહિલા જે આજ વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા શિક્ષિકાને આજે તેમને તમામ પ્રશ્નોના નિરાકરણ સામે આવ્યા છે. તો આ સમગ્ર ઘટના અમદાવાદની અંદર બનવા પામી હતી, જેની અંદર શિક્ષિકાએ ચૂંટણીલક્ષી કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે ત્યારબાદ મામલતદાર દ્વારા આ શિક્ષિકાને નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસનો પણ યોગ્ય જવાબ ન આપતા તેઓને વોરંટ પણ આપવામાં આવ્યું હતું. જો કે શિક્ષિકાને મામલતદાર સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ શિક્ષિકા દ્વારા યોગ્ય જવાબ આપતાની સાથે જ મામલો સમેટાયો હતો અને ત્યારબાદ શિક્ષિકાને તેમના જ મત વિસ્તારની અંદર તમામ કાર્ય કરવાની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ત્યારે અમદાવાદની અંદર ચૂંટણી કામગીરીનો એક શિક્ષિકા દ્વારા ઇનકાર કરવાનો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે શિક્ષિકાએ કામગીરી કરવા બદલ ઇનકાર કરી દીધો હતો. જો કે આ બાબતને લઈ અને શિક્ષિકાને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. મામલતદાર દ્વારા આ સમગ્ર મુદ્દે શિક્ષિકાને નોટિસ ફટકારવામાં આવી હતી અને નોટિસનો યોગ્ય જવાબ ન આપતાની સાથે જ અને ચૂંટણીલક્ષી કામગીરીનો ઇનકાર કરતાની સાથે જ તેની અટકાયત પણ કરાઈ હતી. ભાવનગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પિથલપુર ગામ પાસે અંધારામાં સંતાઈ અને પથ્થરના ઘા કર્યા હતા, જેને લઈ અને દિવ્યેશ અને તેનો કાફલો તેમની ગાડીઓ રોકી અને બહાર નીકળી જતા પથ્થર ફેંકનાર ઈસમોને પકડી લેવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ અંધારાનો ફાયદો ઉઠાવી અને ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા છે. જેને લઈ અને ઘોઘા પોલીસ પણ પિથલપુર પહોંચી હતી અને દિવ્યેશના ડ્રાઈવર પાસેથી તમામ ઘટનાની જાણકારી લઈ અને ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે ત્યારબાદ પથ્થર ફેંકનાર એક ઇસમને ઝડપી અને પૂછપરછ કરી અન્ય બે પથ્થર ફેંકનાર ઇસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. તો ભાવનગરની અંદર આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેની અંદર મંત્રીના પુત્રની કાર પર હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 3 જેટલા ઇસમો દ્વારા આ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો આ કાર પર કરવામાં આવ્યો હતો. અંધારાનો ફાયદો લઈ અને આ હુમલો છે તે મંત્રીના પુત્રની કાર પર કરવામાં આવ્યો હતો. ભાવનગરની અંદર આ સમગ્ર ઘટના છે તેને અંજામ મળ્યો છે. મંત્રીના પુત્રની કાર પર જ હુમલો થયો છે. પુરુષોત્તમ સોલંકીના પુત્રની કાર પર હુમલો કરાયા હોવાની એક ઘટના ભાવનગરથી પ્રકાશમાં આવી છે, જેમાં ભાવનગરના પિથલપુર ગામ નજીક આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. અંધારાનો લાભ લઈને પથ્થરમારો કરાયો, જેમાં ડ્રાઈવર દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મુદ્દાને લઈ અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ અને પોલીસે 3 આરોપીને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી લીધી છે. ભાવનગરમાં કાર પર હુમલો થયા હોવાને મામલે 3 લોકોની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે. આરોપી ત્રણેય પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. મંત્રીના પુત્રની જ આ કાર હતી, જેમાં અંધારાનો ફાયદો ઉઠાવી અને 3 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પુરુષોત્તમ સોલંકીના પુત્રની કાર પર હુમલો થયા હોવાની ઘટના બની હતી. જી ચોક્કસ જણાવતો ભાવનગર શહેરમાં જિલ્લામાં મંત્રીના પુત્રની કાર પર પથ્થરમારો કરવાની ઘટના છે તે સામે આવી છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારના મંત્રી પુરુષોત્તમ
ના પુત્ર દિવ્યેશ સોલંકી કહી શકાય કે પિથલપુર ગામે રામાપીરના પાટોત્સવે જઈ રહ્યા હતા ત્યારે વળતી ફેર જ્યારે મોડી રાત્રે બાવળિયા અને અંધારાનો લાભ ઉઠાવીને 3 શખ્સો દ્વારા તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જે વિગત મળી છે તે અનુસાર ભાવનગર જિલ્લામાં અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આવેલું પિથલપુર ગામ જે આગળ રામાપીરનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં દિવ્યેશભાઈ સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને લઈને દિવ્યેશભાઈ પોતાના કાફલા સાથે પિથલપુર ગામે ગયા હતા અને રામાપીરના પાટોત્સવમાં હાજરી આપીને જ્યારે પરત ફરી વળ્યા હતા ત્યારે પિથલપુર ગામની જે સ્કૂલ છે સરકારી, તે સ્કૂલની આગળ જે બાવળિયા છે બાવળિયાની કાંઠમાં રાત્રે 12 વાગ્યા આસપાસ અંધારાનો ફાયદો ઉપાડીને 3 શખ્સો દ્વારા પથ્થરઘા કરવામાં આવ્યો હતો. જેમાં એક પથ્થર છે તે તેમની કાર ઉપર લાગતા જ તેમનો કાફલો છે તે રૂકી ગયો હતો અને તરત જ દિવ્યેશભાઈ કારની બહાર નીકળ્યા હતા અને અંધારાની અંદર આ 3 શખ્સો કોણ છે તેને શોધવાની શોધખોળ શરૂ કરી હતી અને દિવ્યેશભાઈ સાથે રહેલા તમામ લોકોએ બેટરી તેમજ અન્ય કારની લાઇટ દ્વારા આ બાઉલની કાટની અંદર 3 શખ્સને પકડવા માટેની જહેમત કરી હતી, પરંતુ ત્રણેય શખ્સ અંધારાનો ફાયદો ઉપાડીને ભાગી ગયા હતા. પરંતુ જે રીતના દિવ્યેશભાઈ સોલંકી દ્વારા તમામ ગામજનોની વચ્ચે જે રીતના કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે ફરી જ આ જ જગ્યાએ દિવ્યેશભાઈ સોલંકી 6 વાગે હાજર થશે અને જે કોઈએ પથ્થરઘા કર્યા તે સામે છાતી આવીને લડે, હું પણ તૈયાર છું. તેની સાથે જ બીજે દિવસે 6 વાગ્યે દિવ્યેશ સોલંકી પોતાના કાફલા સાથે એટલે કે કહી શકાય કે 40થી વધારે ગાડીઓ છે તેની સાથે પિથલપુર પહોંચ્યા હતા, પરંતુ જે હુમલાખોર છે જેને પથ્થરમારો કર્યો હતો તે લોકોએ સામે આવવાની હિંમત પણ નહોતી કરી અને તે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટનાને લઈને ઘોઘા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને દિવ્યેશભાઈ સોલંકીના ડ્રાઈવર ને તમામ જાતની પૂછપરછ કરીને ફરિયાદ નોંધી હતી અને એક ઈસમ છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં અન્ય 2 ઈસમ છે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. હાલ 3 ઈસમની પૂછપરછ શરૂ છે કે આ જે પથ્થરમારો કર્યો હતો તેનું કારણ શું છે. પ્રાથમિક રીતના પોલીસે એવું જણાવ્યું હતું કે હાલ જે આરોપી છે તેને દારૂના નશામાં આ કૃત્ય કર્યું હોય તેવું તે જણાવી રહ્યા છે, પરંતુ જે રીતના ઘટના બની છે તેને લઈને કોળી સમાજના કહી શકાય કે મોટા આગેવાનો તેમજ કોળી સમાજના લોકો છે તે દિવ્યેશભાઈને બંગલે મળવા માટે પહોંચી રહ્યા છે અને કોળી સમાજમાં મોટો આક્રોશ વ્યક્ત થયો છે. જી તો ભાવનગરની અંદર આ સમગ્ર ઘટના બની છે, જેમાં મંત્રીના પુત્રની કાર પર અંધારાનો ફાયદો ઉઠાવી અને હુમલો કરવામાં આવ્યો છે. પિથલપુરના રોડ પર આ સમગ્ર હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 3 જેટલા ઇસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અંધારાનો લાભ લઈ અને ગાડીઓ પર પથ્થરમારો કરાયા હોવાની ઘટના બની છે, જેમાં ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ અને 3 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પરસોત્તમ સોલંકીના પુત્રની ગાડી હતી જેના પર હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરના પિથલપુર ગામ નજીક આ પથ્થરમારો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ ડ્રાઈવર દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર પથ્થરમારા મુદ્દે ફરિયાદ પણ દાખલ કરાઈ. વડોદરામાં સગીરાએ બાળક ત્યજી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં સાવલી ખાનગી હોસ્પિટલમાંથી આ શિશુ મળ્યું હતું. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ પણ હાથ ધરી છે. જે બાદ પોલીસે તપાસ કરતા પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે, જેમાં સગીરાને જયેશ રાઠોડ નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે વારંવાર શારીરિક કૃત્ય કરી અને તેને ગર્ભવતી બનાવી હતી. જોકે ત્યારબાદ સગીરાની ડિલિવરી થતા શિશુને પતરાના શેડમાં તરછોડી દીધું હતું. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. તો આ ઘટના સામે આવી રહી છે, જેની અંદર એક નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યો છે. કેવી માં તેવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક નવજાત શિશુને પતરાના શેડમાં મૂકી અને ત્યાંથી તેની માં ફરાર થઈ છે. ડિલિવરી થતાની સાથે જ આ નાનું બચ્ચું છે તેને પતરાના શેડમાં તરછોડી અને ત્યાંથી તેની માં જતી રહી. ત્યારે વડોદરામાં આ બાળક ત્યજી દીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અંકિત પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. અંકિત, આ એક એવી ઘટના સામે આવી રહી છે જે વડોદરાને શર્મસાર કરી રહી છે. એક માતા છે તે નવજાત શિશુને મૂકી અને ત્યાંથી જતી રહે છે. શું છે સમગ્ર ઘટના? જી, સાચી વાત છે એકદમ. કારણ કે આ એક કલંકિત કરતો કિસ્સો છે, માવતરને લાછન લગાવતો કિસ્સો છે જે સાવલીમાં બનવા પામ્યો છે. વાત એ પ્રકારની બની હતી કે 1-2 દિવસ પહેલા સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ જે આવેલું છે સાવલીની વચ્ચે એ કોમ્પ્લેક્સના બીજા માળે
શેડ બનાવેલો છે પતરાનો, અને જ્યારે ત્યાં અજાણી કોઈ સ્ત્રીએ ત્યાં આવીને પોતાનું જે બાળક જન્મેલું છે એને મૂકીને કોઈ અજાણ્યાથી પલાયન થઈ ગઈ હતી. આ વાતની જાણ જ્યારે બીજા દિવસે સવારે કોમ્પ્લેક્સમાં જે કામ કરતા લોકો છે જ્યારે આવ્યા ત્યારે બાળકના રડવાનો અવાજ લોકોએ સાંભળ્યો, અને નીચે જે ડોક્ટર અજીત સોની જે છે ડોક્ટર, એમનું દવાખાનું આવેલું છે, તો એમના ડોક્ટરના કર્મચારીઓને અવાજ સાંભળ્યો એટલે પછી એ ડોક્ટરે ત્યાં જઈને તપાસ કરી તો નવજાત તાજું જન્મેલું બાળક હતું મેલી સાથેનું. એ બાળકને પછી એ ડોક્ટરે ત્યાંથી કબજો લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવલી જન્મોત્રી ખાતે પહોંચાડી દીધા, અને ત્યારબાદ પોલીસને જાણ કરી. તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ ડોક્ટર સાહેબે આપ્યા, અને ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટના પાછળ જે અજાણી સ્ત્રી હતી કે આ બાળકને ત્યજી કેમ દીધું, શું કારણ હશે, એના પાસે એમણે તપાસ ચાલુ કરી અને ઝીણવટભરી તપાસ કરી. આજે સવારે જાણ પડી કે અંધારવાડી નામનું એક ગામ છે, ત્યાંની અંદર 16 વર્ષની સગીર વયની એક છોકરી છે, અને સમગ્ર જે ઘટના છે એની પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હતું. કે અંધારવાડી ગામમાં રહેતો જે જયેશ વજેસી રાઠોડ નામનો જે યુવક છે એની સાથે ઘણા સમયથી આ છોકરીને પ્રેમ પ્રકરણ હતું, અને છોકરીની ઉંમર એક સગીર વય 16 વર્ષની છોકરી છે. આ પ્રેમ પ્રકરણના કારણે એ વારંવાર એની સાથે જે શારીરિક કૃત્ય કરતો હતો, જેને લઈને જે 16 વર્ષની સગીર છોકરી છે એ ગર્ભવતી થઈ હતી. અને એ દુનિયાના બીકના કારણે કે શું કે કોઈ જાણી જશે તો શું આનો અંજામ આવશે, એ બીકના કારણે જ્યારે છોકરીને પ્રસૂતિની પીડા ઉપડી એટલે એના ઘરના કોઈ બી સભ્ય કે એના દાદી સાથે આવી જગ્યાએ આવી અને ત્યાં એણે સારવાર લીધી કે મને પેટમાં દુખે છે, અને આ ટાઈપની એમણે સારવાર લીધી. સારવાર લઈને ત્યાં જે બાળક એ કોમ્પ્લેક્સના બીજા માળે ત્યજીને ત્યાંથી પલાયન થઈ ગયા. પણ આ તો જ્યારે સાવલી પોલીસે સમગ્ર સીસીટીવી ફૂટેજ ચેક ઝીણવટભરી તપાસ કરી ત્યારે પછી ખબર પડી કે આ એક જાતનું પ્રેમ પ્રકરણ આની પાછળ જવાબદાર છે, અને એની પાછળ જે દુષ્કર્મનો આરોપી છે જયેશ વજેસી રાઠોડ, જે અંધારવાડી ગામનો છે, એના જ ગામનો છે, એને પોલીસે તાત્કાલિક ધોરણે એની અટકાયત કરી અને આગળની જે કાર્યવાહી છે પોસ્કો હેઠળ ગુનો નોંધી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જી અંકિત, તમામ વિગત સાથે જોડાયા તે બદલ આભાર. તો ફરી એકવાર આવી ઘટના વડોદરાથી પ્રકાશમાં આવી છે, જેની અંદર એક માતા દ્વારા પોતાને નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યું છે. પ્રેમ પ્રકરણ હોવાનો ખુલાસો પણ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાની અંદર આ એક શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર એક 16 વર્ષની સગીરા તેના નવજાત શિશુને ત્યાંથી મૂકી અને ફરાર થઈ. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.